ભાજપે ફરી એક વખત સાબિત કરીને બતાવ્યું છે કે હંમેશા પક્ષ છે તે જ સર્વોપરી રહેવાનો છે, કોઈ વ્યક્તિ નહીં. અને આ સાબિત થયું છે જેતપુર નગરપાલિકામાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપ હંમેશા કહેતું આવ્યું છે અને એમનો એક સિદ્ધાંત છે કે પક્ષ હંમેશા સર્વોપરી રહેવો જોઈએ, કોઈ વ્યક્તિ, કોઈ નેતા, કોઈ સાંસદ કે કોઈ ધારાસભ્ય નહીં. એમનો કોઈ પણ કાર્યકર્તા ગમે તેટલી મથામણ કરે, ગમે તેટલા ધમપછાડા કરે, પણ એ જે નિયમ લઈને આવ્યો છે એ ક્યારેય પાર થવાનો નથી. એવું આપણે હંમેશા ભાજપમાં જોયું છે. અને ભાજપે ફરી એક વખત આજે સાબિત કરીને બતાવ્યું છે જેતપુર નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં થોડા દિવસ પહેલા, એટલે કે 2 દિવસ પહેલા જે રીતે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને જે 44 ઉમેદવારોના નામ ભાજપે જાહેર કરવા જોઈતા હતા એમાંથી 42 ઉમેદવારો જાહેર કર્યા. અને ખાસ કરીને જે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય છે એમના જ ખાસ ગણાતા જે વ્યક્તિ છે સુરેશ સખરેલિયા, જે લગભગ 2.5 વર્ષથી એક ટર્મ ઉપર તેઓ જીતતા આવ્યા હતા, એટલે પ્રમુખ બનતા હતા, તેમની જ ભાજપે ટિકિટ કાપી અને એમની જગ્યા પર કોઈ બીજા વ્યક્તિને ટિકિટ પણ ન આપી. એટલે આખો મામલો ગરમાયો. એટલે જયેશ રાદડિયાએ ઉપરી લેવલે અનેક ફોન કર્યા, તેમ છતાં કોઈ જ નિરાકરણ ના આવ્યું. એટલે તમામ જે 42 ઉમેદવારોના નામ જાહેર થયા હતા એ તમામે એવું કહ્યું કે અમે ફોર્મ પરત ખેંચીશું જો સુરેશભાઈને ટિકિટ આપવામાં નહીં આવે તો. પછી ક્યાંક આખું રાજકારણ ગરમાયું, અનેક ધમપછાડા થયા. પછી બીજે દિવસે જ્યારે ચીમકી આપવામાં આવી હતી કે જો ઉમેદવાર ઘોષિત કરવામાં નહીં આવે સુરેશભાઈને તો અમે તમામ લોકો છે ફોર્મ પરત ખેંચી લઈશું. પરંતુ અચાનક ક્યાંક દિલ્હીથી કે પછી ગાંધીનગરથી ફોન આવ્યો હશે અને અચાનક રવિવારે બપોરના સમયે જયેશ રાદડિયાના ઘરે એક બેઠક થઈ અને એક પછી નિવેદન સામે આવ્યું કે 42 ઉમેદવારો જે ફોર્મ પરત ખેંચવાની વાત કરતા હતા તે હવે નથી ખેંચવાના અને ચૂંટણી લડવાના છે. અને ખાસ કરીને એમાં જયેશ રાદડિયા અને જેમનું પત્તું કપાયું છે સુરેશ સખરેલિયા પણ આ વખતે ચૂંટણી જીતાડવામાં ભાજપને મદદ કરવાના છે. એટલે અહીંયા સાબિત થઈ બતાવ્યું કે કોઈ વ્યક્તિ, કોઈ નેતા, સાંસદ કહે છે કે તમને ટિકિટ મળશે તો ભાજપે જે નક્કી કર્યું હશે ઉપરી લેવલે તે જ થવાનું છે અને ભાજપ જેમને ઈચ્છતા હશે ટિકિટ આપવામાં એમને જ આપશે. અહીંયા પછી ધારાસભ્ય હોય, સાંસદ હોય, નેતા હોય, ગમે એટલા ઊંચા નીચા થશે પણ ભાજપે નક્કી કર્યું છે કે આ વખતે અમને ટિકિટ નથી આપવી, આમનું પત્તું કાપવું છે એટલે કાપીને રહેશે. પછી તમે ગમે એટલા ફોન કરો તો પણ કંઈ જ નિરાકરણ નહીં આવે. આવું આપણે જેતપુર નગરપાલિકામાં જોઈ લીધું. હવે સૌથી પહેલા તો જયેશ રાદડિયાને સાંભળીએ, જે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય છે અને એમની સાથે જેમનું પત્તું કપાયું છે સુરેશ સખરેલિયા, બંનેને સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે. આ વખતે ભાજપને જીતાડવા માટે તેમની કેવી રણનીતિ છે. જો કે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા. 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે. અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે. 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે. જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે. વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે. નાના નાના ઘરે એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ વોર્ડમાં કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. માટે અમે પ્રયત્ન કરશું. જયેશભાઈ, 42 નામ જાહેર થયું, 2 નામ ડિક્લેર નતા કર્યા, તો પહેલેથી જ એવું પ્લાનિંગ કેમ? ઉપરથી કોઈ સૂચનાથી શું આખું? એમાં પ્રશ્ન આખું એવું થયું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા, પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી.
42 સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે. 42 સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને 42 નામ પર સંમતિ થઈ છે અને એ 42 અમે જે નક્કી કરેલા નામ છે 42 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. એટલે પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નગરું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય, પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે, કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું. હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી, ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. અમારી અપેક્ષાની ત્યાં લીડ ન હોય, એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટીને જેતપુર. એનું કારણ એ છે કે એક નાના નાના સમાજ, નાની નાની જ્ઞાતિઓ હોય, દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા સક્રિય રહી અને અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે, સુખ દુઃખમાં ભાગીદાર બની છે. એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આપ્યું છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કંઈ ઘટનાક્રમ બન્યો, જે કંઈ ન્યૂઝ આવ્યા અને આપણે કીધું કે ક્યાંય પણ વિચલિત થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય, 44-44 સીટ જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી હતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. જયેશભાઈ, જે રીતના આપણે કહ્યું કે પાર્ટીના જ કોઈ કાર્યકર્તાઓ, જે આગેવાનોએ આવું કૃત્ય કર્યું, ચૂંટણી બાદ તેની સામે કોઈ કક્ષાએ કાર્યવાહી માટેની માંગ? કીધું કે આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય, પાર્લામેન્ટરી બોર્ડ નામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું કરી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કરવા. કીધું કે બીજા તમામ ઉમેદવારો, બધા ઉમેદવારો હાજર છે. એ મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે સીટો આવે, ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ. તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે. એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો, કીધું કે આ વખતે અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મળી એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે. તો બરાબર છે, પણ લાલભાઈને ટિકિટ નથી મળી, તો એ બાબતની અંદર તમારું શું કહેવું? કીધું મેં વાત તો કરી કે ભાઈ એક સીટ પ્રત્યેનું મેન્ડેટનો એ પ્રશ્ન રહ્યો છે અમારો. હું હોય સુરેશભાઈ સકરેલિયા કે જેને પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી, સભ્ય તરીકે રહીને પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે. સાથે મળીને તમારે કામ કરી છે. આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ આજરોજ અમારા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે જ્યારે મિટિંગ મળી છે ત્યારે એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેટ નથી. આ અમારી તૈયારી છે. સુરેશભાઈ, જે રીતના નામ કમી કરવા, જે હટાવવાની વાત હતી પ્રદેશના કોઈ જેતપુરના નેતા, તેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવા માટેની માંગ છે કોઈ, કે પછી ચૂંટણી પછી કે પહેલા? એ ચૂંટણી પછી નક્કી થશે. અત્યારે તો કોઈ આવી કોઈ ચર્ચા નથી. એ સમય આવે ત્યારે અમે નક્કી કરીશું. કોણ હોઈ શકે આગેવાન? આમ કહી શકો? અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો એ જ છે. પ્રશાંતભાઈ કોરાટ? પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાખજો છે? અમારી સાથે રાખદોષ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સકરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2000 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે પ્રશાંતભાઈ કોરાટ. સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. મોવડી મંડળમાં ઉપર પ્રશાંતભાઈ એમની રજૂઆત કરીશું. અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું એમની પણ. લાલભાઈ, તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે. એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે. 100%.
હવે જયેશ રાદડિયા અને જે સુરેશ સખરેલિયા છે તેમણે કહી દીધું છે કે ભાજપને જીતાડવા માટે અમે તનતોડ મહેનત કરીશું, કોઈ પણ જગ્યા પર ગમે એટલી સીટ આવે પણ અમે અહીંયા રેકોર્ડ એટલે કે ઇતિહાસ બનાવી અને દેખાડી દઈશું ભાજપને કે આ વખતે અમે મહેનત કરી છે અને ભાજપને જીતાડ્યું છે. પણ સાથે સાથે જે જયેશ રાદડિયા છે તેમણે પણ કહી દીધું છે કે જેતપુર પાર્ટીના જે આગેવાન છે એમણે જ આખો ખેલ કરી દીધો છે તેવું પણ સામે આવ્યું છે. એટલે ક્યાંક એવું લાગે કે અંદરો અંદર ઘાતકી છે અને એમની સાથે કે અંદરો અંદર જે ક્યાંક શીત યુદ્ધ ચાલે છે, અંદરો અંદરના જે ઝઘડા છે અને જે નથી બનતું એ પણ હવે સામે આવવા લાગ્યું છે. કારણ કે ઘણા વ્યક્તિને ગમ્યું હશે કે સુરેશ સખરેલિયાને ટિકિટ ન આપી એટલા માટે, કારણ કે 2-2.5 ટર્મથી તેઓ પ્રમુખ તરીકે ચૂંટાઈને આવતા હતા, એટલે કોઈ નવા વ્યક્તિની પણ જરૂર હોય. એટલે હવે એ જોવાનું છે કે આ વખતે ભાજપે જ્યારે સાબિત કરીને બતાવ્યું છે કે પક્ષ હંમેશા સૌથી પહેલા સર્વોપરી રહેવાનો છે. અહીંયા કોઈ વ્યક્તિ સર્વોપરી બનશે ભાજપને જરા પણ પસંદ નથી. એ પછી ગમે એટલા તમે ધમપછાડા કરશો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા